એટલે આજે મહાદેવ વિચાર કરે છે કે હું ભગવાનના દર્શન કરવા જાઉં, ત્યારે શૃંગી અને ભૃંગી પણ તૈયાર થઈ ગયા કે ચાલો મહાદેવ અમે પણ આવીએ. મહાદેવ કે તમારી કાંઈ જરૂર નથી, બધી વાતો કરાવશું, મને મારા ભગવાનનું ધ્યાન કરતો કરતો જવા દો. ભગવાન વિચાર કરે કોઈને ખબર ન પડે, તાકે કે તમે અમને નહીં લઈ જાઓ તો અમે આખા ગામને કહીશું કે આ મહાદેવ છે. તો લોકો બધા કાનાને છોડીને તમારી પાછળ પડી જશે. ભગવાન મહાદેવ કે કોઈને ખબર ન પડે એમ જાઓ. એટલે આજે ભગવાન મહાદેવ જોગીનું રૂપ લીધું છે. ભગવાન એવો બાવો બન્યો છે. કેવું સ્વરૂપ લીધું છે જોગીનું? તો કે વાઘાંબર પહેર્યું છે, ગળાની અંદર સર્પ લટકાવ્યો છે, જાણે કે કોઈ આપણા જાદુગર આવે ને, પેલા ખબર હોય તો સાપ પકડવાનું બીન વગાડતા વગાડતા આવતા, સાપ લઈને આવતા હતા. હા, એમણે પહેલા છે ને સાપનું ઝેર કાઢી લીધું હોય, ઘણી વખત આપણને બતાડવા માટે ગળામાં પણ પોતે પહેરીને બતાવતા. તો આવા બાવાનું રૂપ લઈ અને ભગવાન દેવાધિદેવ મહાદેવ આજે નંદના આંગણે આવી અને બૂમ પાડે છે, અલગ નિરંજન નિરંજન નિરંજન. અંદરથી જોયું તો માં યશોદા કોઈ બાવો આવ્યો લાગે છે, પણ લાગે છે કોઈ અદ્ભુત બાવો લાગે છે. આવા બાવાના તો દર્શન અમે કર્યા નથી. તો સુરદાસજીનું પદ લખે છે કે કેવું સ્વરૂપ છે ભગવાન મહાદેવનું. તો આવો આપણે અંદરના ભાવથી ભગવાનના દર્શન કરીએ કે જ્યારે હરિ અને હર ગોકુળમાં જ્યારે મિલન થયું હશે ત્યારે કેવું સ્વરૂપ હશે. તો એ આ પદના ભાવ દ્વારા આપણે એમના દર્શન કરીએ. આવો. हे मैया तेरे द्वारे द्वारे बाला जोगी आया रे, मैया तेरे द्वारे द्वारे बाला जोगी आया रे, हे मैया तेरे द्वारे द्वारे बाला जोगी आया रे, मैया तेरे द्वारे द्वारे बाला जोगी आया रे. अंगा विभूत गले रुंडमाला, अंगा विभूत गले रुंडमाला, अंगा विभूत गले रुंडमाला, अंगा विभूत गले रुंडमाला. शेष नागली पटायो रे, शेष नागली पटायो रे, आको तिलक बाल चंद्रमा, आको तिलक बाल चंद्रमा, धर धर अलग लगायो रे, मैया अलग लगायो रे, मैया तोहरे द्वारे द्वारे बाला जोगी आया रे, मैया तेरे द्वारे द्वारे बाला जोगी आया રે. માએ જોયું કે આ કોઈ સામાન્ય બાવો નથી. માએ પહેલા તો પ્રયત્ન કર્યો કે કાશીને મોકલી કે જ્યાં ફળ લઈ આવ, ફળ જઈને આપી આવ. દાસી આવી અને ફળ લઈને બાબા પાસે મૂક્યા. લો બાબા, માએ આ ભિક્ષા આપી છે, જાઓ અહીંયાથી. બાબા કહે છે તારી રાણીને કે હું જેવો તેવો બાબો નથી. કેવો બાવો છું? ना चाहिए तेरी दौलत दुनिया, ना ही कंचन माया रे, કંચન માયા રે. ना चाहिए तेरी दौलत दुनिया, ना ही कंचन
ना चाहिए मुझे कंचन और माया। આ કઈ ભિક્ષામાં મારે કાંઈ નથી જોઈતું. જ્યાં કહેજે મારે તો ભગવાનના દર્શન કરવા છે બાલકૃષ્ણના. માં કે આવો બાવો છે, ગળામાં સર્પ લટકે છે, હજુ મારો દીકરો નાનો છે અને કદાચ આને દર્શન કરાવવા લઈ જાઉં, દીકરો બી જાય તો આ 90 વર્ષે તો 80 વર્ષની ઉંમર થઈ મારી, નંદ બાવાની 90 થઈ, આટલા વર્ષે દીકરો થયો છે ને આવા બાવાના દર્શન કરાવવા લઈ જાઉં, ક્યાંક દીકરો બી જાય તો? માં દર્શન કરાવવાની ના પાડે છે. ભગવાનને થયું કે આ માનો ભાવ છે કે દર્શન કરાવવા નહીં લઈ જાય. મહાદેવે કીધું કે હે માં, જો તું નહીં દર્શન કરવા દઈશ ને તો હું પણ જેવો તેવો બાવો નથી, હઠ ગ્રહવાળો બાવો છું, હઠાગ્રી છું. આજે પણ જોજો, જ્યારે ગોકુળમાં જાઓ ને ત્યારે નંદગાંવની બહાર આજે પણ આશેશ્વર મહાદેવ છે કે ભગવાનની આશા લઈ, ભગવાનના દર્શનની આશા લઈ અને મહાદેવ ત્યાં તપ કરવા કીધું માને કે માં 12 વર્ષ સુધી ઊભો નહીં થવું જો અહીંયાથી ભગવાન મહાદેવના દર્શન નહીં કરાવું તો. આજે પણ એ મહાદેવ આશેશ્વર ત્યાં બિરાજમાન છે. ભગવાનના દર્શનની આશા લઈને આવ્યા એટલે ભગવાન મહાદેવનું નામ પડ્યું આશેશ્વર મહાદેવ. બોલીએ આશેશ્વર મહાદેવ કી જય. ભગવાનને થયું કે માનો ભાવ ખૂબ પ્રેમ છે માટે આ મને બહાર નહીં લઈ જાય, પણ મહાદેવે માને એવા નથી, મહાદેવે દર્શન કર્યા વગર જાય એવા છે નહીં. તો ભગવાને રોવાનું ચાલુ કરી દીધું. ખૂબ રોયા. માએ ઘણું બધું દૂધ પીવડાવવાનો પ્રયત્ન કર્યો પણ ભગવાન દૂધ પણ ન પીવે, રોયા જ કરે. ઘણી બધી નજર ઉતારીને ઘણું બધું કર્યું. છેવટે પોતાના કુલગુરુને બોલાવ્યા, શાંડિલ્ય મુનિને. શાંડિલ્ય મુનિ આવીને કહે છે કે આ પેલા બાબા આવ્યા છે, એ બાબા દર્શનની આશ લઈને આવ્યા છે. તમે એક કામ કરો, આ બાળકને એની પાસે લઈ જાઓ, એના દર્શન કરાવો, તમારો આ બાળક સારો થઈ જશે, જાણકાર છે. ગુરુના કહેવા પ્રમાણે માએ એક દાસીને મોકલી કે જા, ગોપીને મોકલી કે જા. મહાદેવ જઈને કહ્યું કે જાઓ, માં તમને દર્શન કરાવવા માંગે છે. ભગવાન મહાદેવ દ્વાર પર આવ્યા છે. માં બાલકૃષ્ણને લઈને દરવાજા સુધી આવી, ભગવાનના દર્શન કર્યા. મહાદેવને થયું કે એક વખત હું પણ પોતાના ખોળામાં લઉં. ભગવાન મહાદેવ, ભગવાન હરિ અને હરનું અહીંયા મિલન થયું. ભગવાન મહાદેવ ખૂબ રાજી થયા, સમાધિ લાગી ગઈ ભગવાન બાલકૃષ્ણના દર્શન કરતા. નંદરાણી કહે છે કે બાબા, અમારા લાલાનું તમે બહુ જ્ઞાની લાગો છો, તમે તેજસ્વી લાગો છો, તો આનું કંઈક ભવિષ્ય પણ મને કહેતા જાઓ. ભગવાન મહાદેવ કહે છે કે આ તો આનું ભવિષ્ય હું કહું, પણ હે માં, આ તારો લાલો રાજા થશે, આ પૃથ્વી પર એવું નામ કમાશે કે ખૂબ કીર્તિવાન બનશે, આખી સોનાની નગરી વસાવશે અને 16,108 લગ્ન કરશે. અને જ્યાં મહાદેવે કીધું ત્યાં નંદરાણીના મનમાં થયું કે ઓહો, 1 2 3 4 હોય ત્યાં સુધી બરાબર છે, તો બાબા 16,108 કીધી. બાબા, મને અત્યારથી ગભરામણ થવા લાગી. 2 3 હોય તો એ હરખી નથી રહેતી, હે, પતિદેવને જીવવા નથી દેતી. અરે 2 3 ક્યાં, 1 હોય તો એ હરખી નથી રહેવા દેતી. તો બાબા આ 16,108 શું કરશે? નંદરાણી વિચાર કરે છે કે બાબા,
આનું ગૃહસ્થ આશ્રમ તો સારો ચાલશે ને. મહાદેવજીએ કહ્યું કે માં તું ચિંતા ન કર, આ 16,108 ભલે થશે, પણ બધી રાણીઓ તું જેમ પ્રેમ કરે છે ને એમ આ બધી જ એની દાસી બની અને સેવા કરશે. માટે માં તું ચિંતા ન કર. પછી તો નંદ બાબાએ કહ્યું કે બાબા એક કામ કરો, ભોજન કરતા જાઓ. પોતાના નંદ મહેલમાં બોલાવ્યા. એટલે આજે ત્યાં પણ નંદ મહેલની અંદર પણ મહાદેવનું એક અંદર મંદિર છે, નંદ ભવનની અંદર, જેને નંદેશ્વર મહાદેવ કહેવાય છે. આ બે ભગવાન બાલકૃષ્ણ જ્યારે જન્મ્યા ત્યારે મહાદેવ બે જ રૂપે ત્યાં ગોકુળમાં વાસ કર્યો. પહેલું આશેશ્વર મહાદેવ આશા લઈને આવ્યા હતા, અને ભગવાન નંદની ઈચ્છા પૂરી કરી એટલે નંદેશ્વર મહાદેવ. તો એ નંદની અંદર મહેલમાં નંદેશ્વર મહાદેવ બિરાજમાન થયા. બાબાને ખૂબ ભાવથી ભોજન કરાવ્યું. પછી ભગવાન મહાદેવ આશીર્વાદ આપી અને મહાદેવ પોતાના કૈલાસ પર જતા રહ્યા. હવે આ તો બધું બાળકનો જન્મ થયો એટલે 12-13 દિવસ સુધી તો આ 9ના દિવસે જન્મ થયો. 12ના દિવસે ભગવાન મહાદેવ દર્શન કરવા આવ્યા. પછી 13ના દિવસે નંદ બાબાને મહોત્સવમાં યાદ આવ્યું કે ગોકુળનો વાર્ષિક કર ભરવાનો બાકી છે ને એની તારીખ આવી ગઈ છે. જો કંસને કર નહીં આપવામાં આવે તો કંસ પાછો ઉત્પાત કરશે. એટલે આ આનંદમાં પાછું કંસની ચિંતા આવી. એટલે નંદ બાબા 13ના દિવસે કર લઈ થાળીમાં 5 અમૂલ્ય રત્નો લઈ અને કંસને ત્યાં જાય છે. મથુરામાં કંસને રત્નો આપી અને પોતાનો કર આપે છે. અને આ કર લીધા પછી રત્નો જોયા એટલે કંસ બહુ રાજી થયો. કહે બાબા મેં એવું સાંભળ્યું છે કે તમારે ત્યાં લાલો ભયો. તો કે હા. તો કે હું તો પ્રજાના કામમાં એટલો બધો વ્યસ્ત છું કે હું તો આવી શકું એમ છું નહીં, કારણ કે આ બધાની જવાબદારી છે. પણ નંદ બાબા તમે ગોકુળના રાજા છો, હું પણ અહીંયા મથુરાનો રાજા છું. આપણે વર્ષોથી સારા સંબંધ છે, માટે એક મિત્ર ભાવથી હું તમને ભલે કાનાને હું ત્યાં આવીને આશીર્વાદને વધારે નથી આપી શકતો, પણ અહીંયાથી હું હૃદયથી આશીર્વાદ આપું છું કે હે નંદ બાબા, તમારા એ લાલાનું માર્કંડ જેવું આયુષ્ય થાય અને એના બધા જ શત્રુઓનો નાશ થાય. આ કોણે આશીર્વાદ આપ્યા? કંસે આશીર્વાદ આપ્યા. હવે કંસને ખબર નથી કે હું પોતાના જીવના પોતાના પ્રાણના જ આશીર્વાદ આપી રહ્યો છું. કંસે કહ્યું કે બાબા તમારા લાલાના બધા જ શત્રુઓનો નાશ થાય એવા હું હૃદયથી આશીર્વાદ આપું છું. નંદ બાબા કંસના મહેલમાંથી કર આપી નીકળ્યા. રસ્તામાં વસુદેવજી મળ્યા. આજે બંને ખૂબ પરમ મિત્રો છે, વસુદેવ અને નંદ બાબા.